ભાઈ મેં ગોમ ભેળું કર્યું છે, તમે બધા મારે હારે છો? ગોમમાં મેં કોઈ કદી બગાડ કર્યો? અમારા ઘરે અમારા બાપ દાદાની કોઈ દાડો કોઈનો બગાડ કર્યો? જે આ લોકોને મને પૂછ્યા વગર જે નિર્ણય કર્યો છે ને ગોમની આબરૂજી છે, બરાબર, એમાં તમે રાજી છો? આપણા ગોમના ધજાગરા ઉડાડ્યા છે જે 2-3 વ્યક્તિઓને જે મારે અંગા ષડયંત્ર રચ્યું છે અને આ લોકોને મને પાડવાનું ટાર્ગેટ કર્યું છે. એટલે મેં મારી વેદના તમને બધાને રજૂ કરી. તમે મારી હારે છો? આપણે જે આ ગોમના ધજાગરા કરે એનો આપણે ન્યાય જોવે છે. શું કરવાનું છે? બધા મારી હારે છો? તમે બધા ગાબડિયાના છો? તો મિત્રો આ છે ગોમ અત્યારે ભેળું કરેલું, બધાને પૂછ્યું છે અને એક ચર્ચા કરી છે. 1, 2, 3, 4 જણા છે, એમના કારણથી મને કોઈ પૂછવામાં નથી આવ્યું. ગોમને પણ તમને બધાને કોઈ પૂછવામાં આવ્યું? આ વ્યક્તિને કોઈ સજા આલવાની એવું કોઈ પૂછવામાં આવ્યું? આપણે કોઈ બોલાવવામાં આવ્યા? આ સત્ય છે. તો વિડીયો વધારે વધારે એકવાર શેર કરી દેજો અને સમાજને પણ એટલું કહેવા માંગુ છું કે જે અમારા ગોમની આબરૂ જી છે એ અમે અત્યારે બધા આપણે આબરૂ માંગીએ છીએ ને આપણા ગોમની. આ સાચી વાત છે. અને જે વ્યક્તિએ માફી માંગી છે એ વ્યક્તિએ કીધું છે કે હું પટાક ખેલીશ. ડીજેમાં પણ થોડા સુધી હારે આવ્યો હતો. અને જે ઘર ધણીનું કહેવું એવું છે કે જે હારેલો સરપંચ છે એ એની પણ ફૂલ સાથ સહકાર ચાલવા આવ્યો કે તમે કરો, જે ઝોનની અંદર તો ના લઈ જતા વગાડો. એટલે એક ષડયંત્ર આ લોકોને રચેલું છે અને આ ટાર્ગેટ છે જે મને નેચા દેખાડવાની વાત કરી. જય બાબારી, જય રોમાધણી. હંમેશ માટે જો હું સત્ય હતો, સત્યનો જ વિજય થાય અને કોઈ દાડો ખોટું સહનું રહેતું નથી. કોઈ દાડો હંમેશ માટે અને સત્યને જ વિજય થઈ છે આજના દાડા સુધી.